નમસ્કાર, હલચલ ભારત ન્યૂઝ 24માં આપનું સ્વાગત છે। હું કવિતા પંચાલ। ધારાસભ્ય મોહનભાઈ ડોંડિયા દ્વારા આદિવાસી સમાજનું થાનક ગણાતું ઉમરા બ્રહ્મદેવના મંદિરે નવનિર્માણ પુલ માટે ગણેશ પૂજન કરાયું। સાબાથી ઉમરા બ્રહ્મદેવ મંદિરે જનાર નવો પુલ 168 મીટરનો બનશે। 12.50 કરોડ જેટલી માતબર રકમનો નવો પુલ બનશે। વલવાડાથી સાંબા સુધી ફેમસ રોકી બેન્ડ સાથે રેલી સ્વરૂપે ભક્તો તેમજ કાર્યકરો ઝૂમ્યા। દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાતા રસ્તો બંધ થઈ જતો હતો, જેને લઈને ભક્તજનોને 15 કિલોમીટર જેટલો ફેરાવો કરવો પડતો, જેમાં ભક્તજનોને રાહત મળશે। 26/12/2025ના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। નવરચિત અંબિકા તાલુકામાં આવેલા બ્રહ્મદેવ બામણિયા ભૂત એ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। આ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ ભાવિન નાયક, તાલુકા પંચાયત પ્રમુખ શીલાબેન, જિલ્લા પંચાયત સભ્ય જીનેશ ભાવસાર, સરપંચ પિયુષ પટેલ તેમજ ગામના લોકો, આગેવાનો અને ભક્તજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હનીફ ખાન, અંબિકા, સુરત। જી સૌને નમસ્કાર। આજરોજ એટલે કે તારીખ 26/12/2025ના રોજે આપણા લોકપ્રિય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વસરાઈ ગામે આદિવાસી ઉદ્યોગ મેળામાંથી એનું આ અંબિકા નદી પર અને અંબિકા અને ઉમરા બ્રહ્મદેવને જોડતો પુલ, એ પુલ એટલે કે બ્રિજ, એ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું। એનું સ્થળ પર આજે પૂજા વિધિ અમે રાખી હતી। સમગ્ર આદિવાસી સમાજના લોકો અહીંયા આજે વાજતે ગાજતે ઉમટી પડ્યા હતા અને અહીં અમે એનું પૂજા વિધિ કરીને પૂજા વિધિ કરી આજે સમગ્ર દક્ષિણ ગુજરાતનો આદિવાસીનું આસ્થાનું ધામ જે બ્રહ્મદેવ, એ ઉમરા ગામનું આ બહુ વર્ષો જૂનું, પુરાણું અને વનમાં આવેલું છે। અહીં વન આવેલો છે અને વનમાં આસ્થાનું ધામ એટલે આ વિસ્તારની જનતાનું જે કોઈ માન્યતા રાખે એ માન્યતા એની આ બ્રહ્મદેવ પૂર્ણ કરે છે। એને અમે બહુ વર્ષો જૂનો પ્રશ્ન અહીંયા અવર જવર માટેનો એ 12.50 કરોડ ગુજરાત સરકારમાંથી આપણે મંજૂર કરાવ્યા છે। આજે અમારા મુખ્યમંત્રીએ જે ખાતમુહૂર્ત કરેલું એની અમે પૂજા વિધિ કરતાં અહીંયા તમારા નજર સમક્ષ કામ ચાલુ થઈ ગયું છે। એટલે ખૂબ લોકોને ઉત્સાહ અને ઉમંગ છે આ વિસ્તારની જનતા।
અને હું તો બહુ ભાગ્યશાળી છું કે આ વિસ્તારમાં 170 મહુવા વિધાનસભામાં 76 જેટલા પુલો નાના મોટા બનાવવાનો મને અવકાશ મળે છે. રસ્તાઓ, પીવાનું પાણી, ગરીબ માણસ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, હરેક યોજના આ સરકારમાં રજૂઆત કરીને છેવાડાના માનવીનું કાર્ય થાય એવું કાર્ય કરવાનો મને અવસર મળ્યો છે. આજે મને ખૂબ આનંદ છે કે આદિવાસી સમાજના આસ્થાના ધામ માટેનું જોડવાનું કામ આ બ્રિજના મારફતે અંબિકા નદીના કિનારે એની પૂજા કરીને હું આનંદ લઉં છું. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરીબ ગુજરાત. જય જય ગરીબ.